હવે જો તમને એવું કહ્યું છે કે આપેલ આકૃતિ જે છે એમાં એબીસીડી જે છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એ લંબ ડીસી છે, એટલે એ જે છે ને એ ડીસી ને લંબ છે અને સીએફ જે છે એડી ને લંબ છે. ભાઈ તમને એબી આપેલો છે, એઈ આપેલો છે અને સીએફ આપેલો છે, તો એડી શોધવાનું છે. બરાબર. હવે સૌ પ્રથમ તો જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય, તો પાયો ગુણ્યા પાયા પરનો અનુરૂપ વેધ. બરાબર. એટલે આપણે એ પ્રમાણે અહીંયા વિચારવાનું છે. બરાબર. વેધ આપેલો છે. આ ધારો કે આ વેધ કયો છે, એ, એનો પાયો કયો થાય, સીડી. આ વેધ કયો છે, સીએફ, એનો પાયો કયો થાય, તો એડી. બરાબર. તો હવે પહેલાં તમને એબી 16 આપેલું છે, તો આપણને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેની સામસામેની બાજુઓ કેવી હોય, સરખી. એટલે એબી જો 16 હોય તો ડીસી પણ કેટલા હોય, 16 જ હોય. બરાબર. એટલે લખવાનું અહીંયા કે ભાઈ ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે એબી બરાબર ડીસી. એબી અને ડીસી સરખા. બરાબર. તો એબી કેટલા થશે અને ડીસી કેટલા થશે એ જોવાના છે. ચલો, તો એબી બરાબર કેટલા છે, 16. તો માટે ડીસી બરાબર કેટલા થશે, 16 સેમી થઈ ગયા. બોલો. ચલો, તો અહીંયા ડીસી બરાબર 16 સેમી આપેલા છે. બરાબર. એ આપણે શોધ્યા. હવે શું કરવાનું, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વિચારો. સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ, અથવા તો વેધ ગુણ્યા અનુરૂપ પાયો. શું લખવાનું, વેધ ગુણ્યા અનુરૂપ પાયો. આ તમારું ક્ષેત્રફળનું સૂત્ર છે. બરાબર. વેધ ગુણ્યા અનુરૂપ પાયો. તો હવે આપણે અહીંયા લખીએ કે ભાઈ એબીસીડીનું ક્ષેત્રફળ, એટલે કે એરિયા ઓફ એબીસીડી કરવા હોય માટે તો શું થાય, વેધ કયો છે, વેધ એઈ અપોન ડીસી. શું થાય, એઈ ગુણ્યા વેધ કયો, એઈ, એનો અનુરૂપ પાયો કયો, ડીસી, તથા એરિયા ઓફ એબીસીડી બરાબર, હું પાયોનો વેધ બદલી નાખું. હવે પાયો કયો લઉં, સીએફ. તો વેધ સીએફ લઉં તો પાયો કયો આવશે, એડી આવે. એટલે સીએફ વેધ અને પાયો કયો, એડી. તો એનો મતલબ જો એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર આ, એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર આ, તો આ બંને સરખા જ થાય. તો માટે એઈ ગુણ્યા બીસી બરાબર સીએફ ગુણ્યા એડી. તો માટે એઈ કેટલા છે, એઈ તો એઈ આપેલા છે આપણને 8 ગુણ્યા ડીસી તો હમણાં જ શોધ્યા આપણે 16 બરાબર સીએફ કેટલા છે, 10 ગુણ્યા એડી. તો હવે એડી શોધવા હોય તો આ 10 છેદમાં જતા રહે. તો જો શું થશે, તો કે 8 ગુણ્યા 16 છેદમાં 10 બરાબર એડી. હવે ગુણાકાર કરો. 16 ઈઠ્ઠા કેટલા થાય, સર આગળ ઓલામાં નો ખબર પડી, શેમાં? સીએફ ને એડી માં. અહીંયા સીએફ ગુણ્યા એડી. હા, તો એઈ ગુણ્યા ડીસી એ થઈ ગયું. હવે એ જ રીતે આ વેધ બદલી નાખું હું, આ બાદ વેધ લઈ લઉં સીએફ, તો સીએફ વેધ અને અનુરૂપ પાયો કયો, એડી. ખ્યાલ આવ્યો? એટલે એ પણ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થયું. હવે બંને ચતુષ્કોણના જ ક્ષેત્રફળ થયા, એબીસીડીના. તો એક ક્ષેત્રફળ તો સરખા જ હોય ને, એબીસીડીનું ક્ષેત્રફળ તો સરખું જ હોય, ભલે ને વેધનો પાયો બદલી જાય. એનો મતલબ આ બરાબર આ બરાબર આ બંને બરાબર થઈ જાય. પાયો અને વેધ બદલવાથી ક્ષેત્રફળ બદલાય નહીં. એટલે એઈ ગુણ્યા ડીસી બરાબર સીએફ ગુણ્યા એડી. હવે એઈની કિંમત મૂકી, ડીસીની કિંમત મૂકી, સીએફની કિંમત મૂકી. બરાબર. એ બધાની આપણે કિંમતો અહીંયા મૂકી દીધી. હવે મારે એડી શોધવું હોય
તો આ 10 ને ક્યાં લઈ જવાના? છેદમાં લઈ જવાના. એટલે શું થાય? ધ્યાન રાખો કે ભાઈ 8 ગુણ્યા 16 બરાબર ભાગ્યા 10. થઈ ગયું કમ્પ્લીટ છે. ચલો હવે બોલો 16 ઇઠ્ઠા કેટલા થાય? બોલો. હા 128 ભાગ્યા 10 એટલે કેટલા થયા? 12.8 સેમી. એડીની કિંમત કેટલી આવી? 12.8 સેમી. ચલો ખ્યાલ આવી ગયો ભાઈ બધાને આટલે સુધી? એટલે આ ધ્યાન રાખવાનું, આવા દાખલા પરીક્ષામાં પૂછાશે. બરાબર? ચલો હવે આપણે અમુક પ્રમેય શીખવાના છે જે સાબિતી વિના છે, એ જોઈ લઈએ. પ્રમેય 9.2 એમાં એવું કીધું છે કે એક જ પાયા પર આવેલા હોય. શું કહ્યું છે? ધ્યાન રાખજો. એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય. બરાબર? જો એક જ પાયા પર આવેલા હોય અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા બે ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય. આપણે અગાઉ જે શીખ્યા હતા એમાં બે ચતુષ્કોણની વાત કરી હતી. ભાઈ બંને ચતુષ્કોણ જો એક જ પાયા પર આવેલા હોય અને સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલા હોય તે સમક્ષેત્ર ચતુષ્કોણો કહેવાય. એમ અહીંયા બે ત્રિકોણોની વાત થાય છે. બરાબર? જરાક મૂકો અહીંયા ભાઈ. બરાબર? અહીંયા હું લખું ABC અને D. તો અહીંયા બે ત્રિકોણો છે, ABC અને BDC. એ બંને જો DC સમાંતર AC ની વચ્ચે આવેલા છે અને બંનેનો પાયો સમાન શું છે? BC. તો આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થાય? સમાન થાય. આ યાદ રાખવાનું કે ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ BDC એ સમાન પાયા BC પર આવેલા છે. તથા બંને ત્રિકોણ AD સમાંતર BC ની વચ્ચે આવેલા છે. તો માટે બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સરખા થાય. એટલે શું થાય? તો કે એરિયા ઓફ ABC બરાબર એરિયા ઓફ BDC. આ યાદ રાખજો. બરાબર? આ બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સમાન થાય. કારણ કે બંને એક જ પાયા પર આવેલા છે અને સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલા. એટલે આ પ્રમેય 9.2 તમારે સાબિતી વિના આપણે સ્વીકારવાનો છે. બરાબર? હવે પ્રમેય 9.3 જે છે ને આનો પ્રતીક છે એવું સમજી લો તમે. શું કહ્યું છે? પ્રમેય 9.3. હવે એમાં શું કહે છે? ધ્યાન રાખજો કે એક જ પાયા પર આવેલા
અને એક જ પાયાની એક જ બાજુએ પાયાની એક જ બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણો બે સમાંતર રેખાઓની બરાબર જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે. બરાબર. હવે આ ધ્યાન રાખજો, જેમાંથી એક રેખા પાયાને સમાવતી રેખા હોય આ ધ્યાન રાખો. શું કહે છે? એક જ પાયા પર આવેલા હોય અને પાયાની એક જ બાજુએ આવેલા હોય તેવા તથા સમાન ક્ષેત્રફળ ધરાવતા. જો પાયાની એક જ બાજુએ આવેલા હોય તેવા, ધારો કે સમાન પાયો હોય અને પાયાની એક જ બાજુ આવેલા બે ત્રિકોણો જે છે એના ક્ષેત્રફળ જો સરખા હોય તો તે બે ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા હોય. એટલે આનો પ્રતિપ્રમેય થયો. સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા અને એક જ પાયો હોય તો એ ક્ષેત્રફળ સમાન, અને જો એક જ પાયો હોય અને એક જ બાજુ આવેલા હોય તથા એ ક્ષેત્રફળ જો સમાન હોય તો એ સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે તેમ કહેવાય. બરાબર, ખ્યાલ આવ્યો? એટલે આ એનો પ્રતિપ્રમેય. હવે જો આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો જોયું. શું જોયું? ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ હોય બરાબર શું? પાયો ગુણ્યા અનુરૂપ વેદ. બરાબર, વેદ પાયો ગુણ્યા વેદ. આ આપણે સૂત્ર જોયું. બરાબર. હવે એ જ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? આપણને બધાને ખબર. શું છે? બોલો તો. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર તો તેનો પાયો જે હોય એ પાયો અને વેધના ગુણાકારથી અડધું, એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. આ યાદ રાખજો. ત્રિકોણનું ક્ષેત્રફળ શું? 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર, એટલે આ યાદ રાખવાનું છે. ઓકે. હવે ત્રિકોણની મધ્યગા જે છે એનો ગુણધર્મ છે એ આપણે સાબિત કરીએ. અહીંયા ધ્યાન રાખો. હવે આ સાબિત કરવાનો દાખલો આપણે શીખીએ અત્યારે. બસ મજા મળ્યો. હવે જો તમને એવું કહ્યું છે, ખાસ ધ્યાન રાખજો કે સાબિત કરો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમક્ષેત્ર એટલે સરખા ક્ષેત્રફળવાળા બરાબર. સમક્ષેત્ર એટલે શું થાય? સરખા ક્ષેત્રફળવાળા ત્રિકોણોમાં વિભાજન કરે. બરાબર. તો એના માટે આપણે લખી નાખીએ, પક્ષ લખીએ કે ભાઈ ત્રિકોણ એબીસી લઉં હું, એ એબીસીમાં એડી મધ્યગા છે. તો આપણે સાબિત શું કરવાનું રહે? તો કે એરિયા ઓફ એડીસી બરાબર, એરિયા ઓફ એબીડી
બરાબર એરિયા ઓફ એસીડી. આ બંને સરખા ક્ષેત્રફળ એવું સાબિત કરવાનું. કેવી રીતે? તો જો સમજો, તમને અહીંયા આપેલું શું એ ખાસ ધ્યાન રાખજો બધા કે ભાઈ તમને ત્રિકોણ આપેલો છે આ રીતનો, આ એ બી સી, એમાં અહીંયા ડી એ મધ્ય બિંદુ છે. બરાબર, શું છે? ડી એ મધ્ય બિંદુ. ઓકે, તો હવે એનાથી બે ત્રિકોણો બન્યા, એબીડી અને એસીડી. તો આ બંનેના ક્ષેત્રફળ સમાન હોય. તમને બીસી અને સીડી એ તો મધ્ય બિંદુ એટલે સમાન હોય. ખ્યાલ આવ્યો? તો હવે આ સાબિત કરવું છે. તે સાબિત કરવા માટે શું કરીશું? તો ક્ષેત્રફળ સાબિત કરવું હોય મિત્રો તો વેધ તો જોઈએ કે નહીં? તો એના માટે આપણે એક ધારી લેવાનો કે અહીંયાથી એક વેધ દૂર દેવાનો. શું દોરવાનો? એક વેધ. ધારો કે અહીંયા આપણે ધારી લઈએ કે એ એન એ વેધ છે. શું છે? વેધ, લંબ છે. બરાબર, એટલે અહીંયા હવે ધારો કે એન લંબ બીસી છે. બરાબર, એટલે આ કાટખૂણે છેદે એન. હવે તમને એવું કીધું છે ભાઈ એડી મધ્યગા છે, તો માટે ડી એ બીસીનું શું થયું? મધ્ય બિંદુ થયું. ડી એ બીસીનું મધ્ય બિંદુ થયું. બીડી અને સીડી એ બંને હરખા થાય કે નહીં? તો બીડી બરાબર સીડી. ચલો આટલું ક્લિયર? ખ્યાલ આવ્યો? હવે જો તમે ત્રિકોણ લો એ બી ડી, તો ત્રિકોણ એબીડીમાં જો વેધ કયો? એન અને પાયો કયો? બીડી. તો આપણું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. તો હવે લખીએ કે એરિયાઓ, બરાબર, ત્રિકોણ એ બી ડી માટે પાયો બીડી અને વેધ કયો છે? એન છે. બરાબર ને? તો માટે ધ્યાન રાખજો. હવે એરિયા ઓફ એબીડી બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર, સૂત્ર થઈ ગયું. કારણ કે આપણે એક ક્ષેત્રફળ શોધવું છે ને, તો બરાબર 1/2 પાયો કયો? તો કે બીડી અને વેધ કયો? તો કે એફ એ એન. ચલો આ થઈ ગયું. આ કોનું સૂત્ર આવ્યું? એબીડી. હવે અહીંયા જો બરાબર 1/2, હું અહીંયા બીડી બરાબર સીડી છે કે નહીં? તો આ બીડીની જગ્યાએ હું સીડી લખી દઉં. તો સીડી ગુણ્યા એ એન. કેમ? તો કે બીડી બરાબર સીડી છે. બીડી અને સીડી સરખા છે એટલે બીડીની જગ્યાએ મેં સીડી લખ્યું. હવે જો આ સીડી એ કયા ત્રિકોણનો પાયો થયો? તો એ સીડીનો પાયો થયો, સીડી. અને એની બહાર આ વેધ એનો પાયાનો વેધ થયો. એટલે અહીંયા એસીડીનું ક્ષેત્રફળનું સૂત્ર થઈ ગયું કે નહીં? પાયો ગુણ્યા વેધ. પાયો કયો? સીડી. એ એસીડીનો પાયો થયો અને એ એન એનો વેધ થયો. હવે આ તમે એમ કહો સાહેબ આ એન તો 12 છે એસીડીની, પણ ગુરુકોણ ત્રિકોણ હોય તો એમાં વેધ ક્યાં હોય? 12 જ હોય. બરાબર, એટલે બરાબર હું આમ લખી શકું બરાબર એરિયા ઓફ એસીડી. કારણ કે આ સીડી ગુણ્યા એનનું અડધું તો એસીડીનું ક્ષેત્રફળ થઈ ગયું. તો માટે થઈ ગયું સાબિત કે એરિયા ઓફ એબીડી બરાબર એરિયા ઓફ એસીડી. એટલે સિમ્પલ વસ્તુ કરવાની હતી. ખાલી પહેલાં એન ધારી લો. બરાબર, એન લંબ બીસી છે તથા ડી એનું મધ્ય બિંદુ છે એટલે બીસી ના બે અડધા ભાગ કરે બીડી બરાબર સીડી. આ એક વસ્તુ ધાર લેવા. પછી એરિયા ઓફ એબીડી લો. એબીડીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો કયો? બીડી. વેધ કયો? એન. હવે અહીંયા પાયો બીડી છે, બીડી બરાબર તો શું? સીડી. તો હું બીડીની જગ્યાએ સીડી લખી દઉં. તો બીડીની જગ્યાએ મેં સીડી લખી. તો સીડી ગુણ્યા એ એનનું અડધું શું થાય? એરિયા ઓફ એસીડી. થઈ ગયું સાબિત? એરિયા ઓફ એબીડી બરાબર એરિયા ઓફ એસીડી. ઓકે, સરસ.